ત્યારે તેરા સુરૂર ફિલ્મના પ્રમોશન માટે એક્ટર અને મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયા અમદાવાદના મહેમાન બન્યા. મુલાકાતમાં હિમેશ રેશમિયાએ પોતાના અમદાવાદ કનેક્શન, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરી. હિમેશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ તક મળે તો કામ કરવાની પણ તૈયારી દર્શાવી. हुजूर तेरा 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 सुरूर. તો આજે હિમેશ રેશમિયા કે જેઓ આજે અમદાવાદમાં આવ્યા છે અને પોતાની ફિલ્મના પ્રમોશન માટે તેઓ અમદાવાદમાં આવ્યા છે. જો કે હિમેશ રેશમિયાના મ્યુઝિકની વાત આવે તો લોકોને ગમે, સિંગિંગની વાત આવે તો પણ ગમે, પણ આ ફિલ્મમાં તેઓ એક્ટિંગ સાથે ફરીવાર આવી રહ્યા છે. હવે આ ફિલ્મમાં એમનો રોલ શું છે ખાસ એ આપણે પાસે હિમેશ પાસેથી જ જાણીશું. હિમેશજી, વેલકમ ટુ એબીપી અસ્મિતા. હાય. અમદાવાદથી તમારા કરિયરની શરૂઆત થઈ છે, જેવી રીતે તમે વાત કરી, અને આજે તમે અમદાવાદમાં આવ્યા છો તમારા ફિલ્મના પ્રમોશન માટે. અમદાવાદ કનેક્શન અને તમારી ફિલ્મ વિશે જરા જણાવો. અમદાવાદમાં પહેલો રૂપિયોની કમાઈ થઈ અમદાવાદ દૂરદર્શનમાં સિરિયલ એઝ અ પ્રોડ્યુસર જ્યારે 14 વર્ષની ઉંમરમાં હતો, અને આઈ સ્ટાર્ટેડ અર્નિંગ ફ્રોમ યર. એન્ડ ફિલ્મ તો આજે મારી આ 10th ફિલ્મ છે, અને 650 હિટ ગાયન અને 120 પિક્ચર પછી 10મી પિક્ચર એઝ એન એક્ટર, અને એક્સપોઝની સક્સેસ પછી આ પિક્ચર રઘુના કિરદાર માટે 1 વર્ષ મહેનત કરીને 6 પેકનો આખો લુક, 20 કિલો વજન ઘટાડીને નસીર સાહેબ, નસીરુદ્દીન શાહજી, શેખર કપૂરજી, કબીર બેદીજી જેવા વેટરન્સ સાથે વર્કશોપ્સ પણ કરી છે. પરફોર્મન્સની બહુ મહેનત કરવાની કોશિશ કરી છે કે લોકોને રઘુનું કિરદાર ગમે, કારણ કે પ્રોમોઝમાં તમે જોયું હશે કે એક બહુ ગુડ લુકિંગ, ગ્રેન્ડ ડબલિનમાં શૂટ થયેલી એસ્કેપ થ્રિલર છે. म्यूज़िक છે, रोमांस છે, અને સુરૂરનો મેસેજ છે કે હર ઇન્સાનને કભી ના કભી કિસી ન કિસી સે પ્યાર કિયા और उसी प्यार के नाम जिंदगी कुर्बान. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગ્રાફ બહુ વધી રહ્યો છે. તો તમે એમાં તમને રસ છે અને ગુજરાતી કોઈ ફિલ્મ કરવાની મ્યુઝિક? નો, હું કોઈ પણ ચીજને ના નથી પાડતો. કાંઈ પણ ચીજ આગળ બની શકે છે. મે બી ઇફ આઈ ફાઇન્ડ અ ગુડ સ્ક્રિપ્ટ આઈ માઇટ, મેં જોઈ નથી પણ ડેફિનેટલી કોઈ પણ સારી સ્ક્રિપ્ટ આવી અને કાંઈ પણ ગુજરાતી માટે કરવા માટે અગર મોકો મળ્યો તો હું કરીશ. બિકોઝ આઈ સ્ટ્રોંગલી બિલીવ દેટ ગુજરાતીઝ કેન રિયલી મેક ઇટ વેરી વેલ ઇન બોલિવૂડ ઓલ્સો. બીજા બધા ફિલ્ડમાં તો બહુ જ આગળ વધ્યા છે, પણ ગુજરાતી થોડા બોલિવૂડમાં ઓછા હોય છે. એન્ડ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેક દેટ ટ્રેડિશન ટુ દેટ નેક્સ્ટ લેવલ. સંજીવ કુમાર સાહેબ હતા, અને આઈ એમ ટ્રાઇંગ ટુ ટેક દેટ ટુ અનધર લેવલ, અને ગુજરાતીઓનો બહુ સપોર્ટ મળ્યો છે. તો તેરા સુરૂર માટે પણ 11 માર્ચે મને સપોર્ટ મળશે. આઈ એમ વેરી કોન્ફિડન્ટ because the product is very good and we are all Gujaratis and working towards it. થેન્ક યુ સો મચ. તો હતા હિમેશ રેશમિયા કે જેઓ પોતાની ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદમાં આવ્યા છે, અને તેઓ કહી રહ્યા છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ જો સારો સપોર્ટ મળે તો તેમાં ઘણો ગ્રોથ છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે ચૈતાલી ભગત, એબીપી અસ્મિતા, અમદાવાદ.